બુધાલાલની પડી છે? અહીં તો જિંદગી જ લાલ થઈ જશે. બુધાલાલની ક્યાં જરૂર છે? હું શું કહું, આમ તો જિંદગી છે ને નીકળે હલ્યા. ચાહે ને અરે મારા તો 40 થયા હવે. 40 થઈ જાય વાંઢે વાંઢા. આપણી જિંદગીમાં ધૂળ પડી હો. ધૂળ ભેગી મેં એવી બધી ચીકણી માટી પડી છે ને. આપણા ઘરે શિખર બાપુ ચમ આવો પેદા થયો હોય છે? મર્ડર કરી નાખશું? મર્ડર તો ના કરાય, જેલમાં ઘાલી દે પછી ચા જાવ. એમ નહીં, આ બાપો કઈ જાતનો બાપો છે એમ. પોતે 5 વાર લગ્ન કર્યા, 5 બૈરા લાયા, 12 છોકરા, 10 તો નાહી જેવા પણ 2 જ વધ્યા છે. પછી એને એવું નહીં થતું કે ભાઈ હું મારા 2 છોકરાને પહેણાવું, એક 40નો થયો, એક 35નો થયો. એટલે હાસી વાત છે, પણ હવે કરવું શું? મૂળ તો એ આપણો બાપ છે ને, આપણે એના બાપ હોત તો કોઈ ખબર પડો. પણ એ છે ને સમય આવે તારે બાપ બનીને બતાવવું પડશે બાપને તે. હા, હું શું કહું, આજ તો લડશો બાપા અરે? રોજ લડીએ જ છીએ ને, પણ તોય ચા કશું ઉખડસ આપણે. ના, આજ સિરિયસ વાત કે મારું નકા તારું એક આધાનું તો કે થાવું જ પડે લગ્નનું. લગ્નની વાત કરીએ તો ડોહો ભાઈ ભેગું એમનું નાખશે કે પેલા મારું પતે એટલે તમારું પતાવું. તો હજુ ન 70 વર્ષે પૈણું છું ફરતી. હવે જો આજ જો હીરો એનું વસે નાખે ને તો આપણે એને જઈને વાડીમાં નાખી ગયા. ફાઇનલ? ફાઇનલ. કાર્યો બોલે છે? કાળિયો બોલે. હા, તો બાઠીઓ વાહન વાહન તૈયાર રહેશે. હાલ તો. હા, જો હું શું કહું છું, બાપાનું પાછું હાઈટ બોડી છે અને હું 1.5 ફૂટ છું, એટલે મારથી બહુ તાકાત નહીં થાય. એટલે તું આગળ રહેજે ભાઈ, નકર મને એક ગરદો મારશે ને તો મારે ફ્રેક્ચર થઈ જશે. હું આગળ લઈશ, તું ચડે રહેજે. મારા ભાઈ કાર્ય, તું મારો નાનો પૈસો તો તારી હાઈટ બોડી. હા બસ ये सनी देओल का 2.5 किलो का हाथ है. एक धौलમાં લોબો કરી નાખું બાપ શું થઈ ગયું? अय्या तुम तो सनी देओल 5 ही हो रहे बाबा. एक 2.5 किलो का हाथ बापा पे पड़ेगा ना, वो तो खड़ा ही नहीं होगा ना. अय्या अरे आए रे ने चो પહેઈ જાય હૈયર માં. हेलो हेलो बापा जोड़े हेलो. મારી જિંદગી આ દાંતેડા જેવી. સવારે ઉઠ્યા નહીં કે મજૂરીએ લાગ્યા નહીં. જેમ આ દાંતેડું ભાગી ગયું છે ને એમ મારી ઘરવાળી વગર હું એ ભાગી. 5 બૈરા ભગવાને આપ્યા હતા અને 5 ભાગી ગયા. 12 છોકરા, એમાં તો 10 ભાગી ગયા અને 2 રહી ગયા. અને 2 કેવા માથાના ફરેલા. એક તો પેલો કાળિયો અને પેલો બાઠિયો માથે પડ્યા છે. આ તો 2 કપાતર આવે એટલે કહી દેવું છે, કાં તો આ ઘરમાં તમે રહો અને કાં તો હું. આ તો પછી નેકળો, એમાં કઈ મુહૂર્ત ના જોવાનું હોય. હા, એટલે હું નીકળું? હા તો તમે જ કીધું ને કે કમું રહું નકા છોકરા રે. એટલે એ તો કહેવું પડે. કેવું પડે એમ ના ચાલે. તમે કીધું તો ફાઇનલ થઈ ગયું, તો તમે ને હારો અમે 2 ભાઈ રહેશું. અલ્યા પણ આ ઘર તો મારું છે, કલું છે. આમાં ગયડા થઈ ગયા, મરવા પડ્યા છો. હવે તમે આશ્રમમાં હારા લાગો, આ ઘરના ખાટલા તોડે ના હાલ લાગો. શરમાવ ને હારો આવે અહીંથી હેડો. અલ્યા એ તમે 2 જણા હવા પાછા હાવ હમુરદા. એ તો બાપ તો કે પણ થોડા કાઢી મેલવાના હોય. અમે એવા નથી પાછા, તમે એવા પાછા છો. ઓવે બાપ કેમ કે કાઢી મૂકો ને એમને કીધું છે ભયા, કાં તો હું રહીશ કાં તો છોકરા છે, નક્કી કરી લેવું છે. દાલ બાવડું દાલ અલે લ્યો ઉભા રહો, રિક્ષા બોલાવો ભયા, રિક્ષા ફોન કરો. ચો મેલ છો? આશ્રમમાં જાઓ અને ત્યાં સેવા પૂજા કરો. આખી દુનિયા કશા ગડપણમાં ભગવાનનું નામ લેવાનું હોય. હા, નામ લેતા શીખો. અને હજુ 6થું બાયરું લાવું છે, શરમ કરો. અરે મેલો. અલ્યા ભાઈ સાહેબ, આ ઘર મારું, આ ખાટલો મારો, આ દાંતેડું મારું, એટલે હક મારો થાય. હા, તો ભાઈ બધો હક એમ ન હોય તો આપણે એમના છોકરા છીએ તો હક તો હવે આપણો થાય ને. તા બાપો આપણો, બાપાનો ખાટલો આપણો, બાપાનું ઓયડી આપણું, દાંતડા આપણા. તો પછી રસ્તો પકડો ને નેકળો છો કે પછી દાંતડા થી વાતડા બારા કાઢી નાખું? એ આવું થાય છે. શિયાળો છે ને એટલે મને એવું લાગે છે ગાડી ઠરી ગઈ છે, ધક્કો મારવો પડશે. મારો ધક્કો મારો ધક્કો મારો, ગાડી સાઈડ થાય. અલ્યા એ હું તો રડું છું. એવું છે આ જેવો કળિયુગ આવ્યો છે. આ દીકરો બાપને ઓતેડા કાઢવા માંગે છે. અલ્યા બાપની વેદના તો સમજો. એ બાપની વેદના
આ પાછી વાળી ચઈ વેદના હું ચો બાપ બન્યો છું તો મને ખબર હોય. એ ડોહા અમે ચા બાપ બને છે અમને ખબર પડે વેદના ચેવી હોય. એ તો બાપ બનશો એટલે ખબર પડશે તમને. તમે બનવાનો મોકો તો હાલો, લગ્ન તો કરાવો અમારા. હા પણ હજુ તો લાઈનમાં હું એ ઊભો છું ને. હજુ આ ઉંમરે પેલા એમને પડ્યું છે. અરે ભયા આ ઓતરા બહાર કાઢી નાખ ને તો અમને ખબર પડશે. હા તો શું તમારી પૂજા કરવી? એટલે ભાઈ કરવી પડે, બાપની પૂજા કરવી પડે. બાપ એટલે તો ભગવાન કહેવાય, બાપ એટલે તો ઘરનો મોભ. અને તો તમે બાપ બનશો તો ખબર પડશે. પણ ચમનો પડશે પેલા પૈણાવો તો બાપ બની ને. તમે ખાલી પૈણાઈ જાઓ, બાપ તો અમે બની જઈશું. હેડો હેડો પૈણાવો. અલ્યા ભાઈ મારી વાત સાંભળો, તમે બે છે ને તમને બે ને બાપ બનાવો છે મારે વગર પૈણે. વગર પૈણા? હા હે લ્યા, આ પૈણ્યા વગર કઈ રીતનું બાપ બનવાનું? શી ખબર નવું મશીન આવ્યું છે. હેડો હા આ વગર પૈણા ચમનું બાપ બનવાનું? અલ્યા તમે સમજો, આજથી તમે બે જણા મારા બાપ, કુંવારા બાપ, અને હું તમારો પૈણેલો દીકરો. એક મિનિટ આવું થયું. એ આપણો છોકરો અને આપણે એના બાપ, આવું ખાલી માની લેવાનું? ના તો તમને ખબર પડે કે બાપ એટલે હું. ધારવાનું ખાલી? ધારવાનું. આ તમે ધારી લો કે તમે બે બાપ ને હું દીકરો. વહુ વગરના વરરાજા કેવા લાગશો આપણે? જેવા લાગે પણ ખબર તો પડશે કે છોકરા બન્યા પછી અને બાપ બન્યા પછી ફેર કેટલો પડે છે. રેડી. તૈયાર? જો ભાઈ અમે બાપ બનીએ પછી અમે અમારો નિર્ણય અમે લઈશું, બાપનો નિર્ણય. અને તમે છોકરા એટલે તમે છોકરાનો નિર્ણય તમે લેજો. બરાબર? એ તો બરાબર છે. બાપનો નિર્ણય શું હોય એ છોકરો તમને બતાવશે કે આવું આવું કરવું પડે. બરાબર? આવો ઓઈડીમાં હાલો હાલો. એનું મીટિંગ કરી લે. આવો હા હેડો. બાપ બનવાની પ્રોસેસ પૂરી કરો. આવો આવો આવો. દાંતેડા મેલો, મેલજો દાંતેડા. આ શું કરે? ગયડા માણસ ઉધરસ ના ખાય? એવું છે એમ? ઉધરસ ખાઉં છું. બાપ બન્યા છે. જોજે જીવ ના નીકળી જાય. પાણી લાય. અલ્યા રમણીયા, પાણી લોટો લાવજે. જોરથી બોલ ને, આપણે આરો બોર અમાર. એ રમણા, આરો ચેવો કપાતા છોકરો છે. હાસી વાત છે. આના કરતા તો પથરા પેદા કર્યા હોય ને તો સારું હતું. એને એક છોકરા બે બાપ છે પણ મારા હારો ધ્યાન નહીં રાખતો છોકરો. હરામી પાક્યો છે. કળિયુગ આવી ગયો. તો કર્યું છે. પાણી આવ્યો. જો આવ્યું છે. અલ્યા રમણા, પાણી લાવજે કપાતર. હું શું કહું છું કારિયા, બાપાની એક્ટિંગ બરાબર થાય છે ને? તું 150 વર્ષનો બાપ થઈ ગયો. ઓ થોડો પાછો આયરો. બરાબર છે ના હજી થોડો પાછો આય. હા રેડી. પાણી ના આવ્યું પણ. અલ્યા રમણા, બેરા પાણી લાય ને. મારે કેમ છે રેડી? હા તો રેડી. આ પાણી ચારે આવશે લ્યા. હાય ડેડી. એટલે આ ડેડી ફેડી શું છે? એને કહી જાય ડેડી ને ફેડી ફાડે નહીં, નકર એક જ અવરાત ની ખાશે તો લેડી ને હરી જશે. અરે પપ્પા જરા જગ્યા આપો ને, મારે જરા બજાર જવું છે. હવે વાંધળો થઈ ગયો છે, આ નથી દેખાતી જગ્યા. ઓહ આઈ એમ સો સોરી, ભૂલી ગયો. હા અહીં થઈને જ જવાય. પાણીનો લોટો લાય, પાણીનો રાયડા પાડો હરો, ચારના ખબર નથી પડતી. હું અને પાણી? તું પાણી નહીં, તું પાણી લાય. હું પાણી લાવું? હું પાણી ક્યાંથી લાવું? આમું બોલે છે બાપા ને, આમું બોલે છે. મને ચાલ લે, મને ચાલ લે. બાપા ને આમું બોલે છે. બાપા ને મારા બાપાને મારે છે. બાપા બાપા કોણ છે? બાપા તો આપણે છે ને. છોકરો કોણ છે? છોકરો ઈ છે. તો આમું કેમ બોલે છે? આમું કેમ? પાછો ફેર બાપાને મારે છે લ્યા. વાત કરે હું છે, હું તમારો બાપો છું. કઈ રીતે તમે અમારા બાપા? ચમ હે? ચમ હું તમારો બાપો જ ને. શું શરત રાખી હતી?
તમે બાપા બનો ને હું છોકરો. યાદ આવ્યું યાદ યાદ આવ્યું, પણ આ તો હારું મારું નસીબ તો જોવો. બાપ હતો તોય માર ખાવાની અને છોકરો બન્યો તોય માર ખાવાની. હવે સાનું માનું પાણી લોટો ભરતો હે જા. હાય હાય, આ તો ઉલમાં ચૂલમાં પડ્યો. એ તું પછી એમાં પડ્યો એમાં પેલા માટલામાં પડ અને પાલો પાણી લાય. લાવું હવે. મારી હારું આ ગડપણ ખરું છે સાચું કહો આમ બાપ બનાય. સાચી વાત છે હો. બે પડી ચો સીધો થઈ ગયો. બાપ બનતા આવડવું પડે પાછું. આમાં કેવું હોય ખબર છે અમુક ગધેડા એવા હોય કે એ બાતો કે ભૂત લાતો છે નહીં માનતી. સાચી વાત છે. કાયો થઈ ગયો. હા તારે હું તો મારી જ દઉં ગમે તેવો છોકરો વાલો હોય તો છોડી જ દઉં. હું એ ઘા કાઢું હવે તો જો. હા આ તો દંડો લાય છે ને. હા તો પછી આ તો જો મારો મને હાથે દુખો માંડ્યો. રેડી આ મજબૂત છે છોકરો. જો ભાઈ. ખાઈ પાડા જેવો થશે કામ કરતા બરાબર. એટલે આ ચારા પાણી આવશે. આવશે આવશે લાવશે. આ પાણી નહીં આવે નહીં યાન તો પાણી ઉતારવું પડશે. ઉતારી નાખો હાલ ના જોવો ને. તમે ભાઈઓ વિડીયો જોતા રહેજો. આ બાપ છોકરો બન્યો છે અને છોકરા બાપ બન્યા છે, પણ એ જે છોકરો બન્યો ને એ અમારા બાપને ખબર નહીં કે અમે કઈ રીતના છોકરા છીએ. તમે જો આવતા ભાગમાં શું થાય છે. આ બાપનો જે વારો કાઢીએ છીએ વાહ, કોઈ દાડો નામ ના લે. નામ નહીં લે 5 વાર પડ્યા છે હજી અમારું સેટિંગ કરાવતા નહીં. જઈને હાથ ભાવ યાદ ના કરાવી દઈ ને તો અમે કપાતર છોકરા નહીં ઓય અને એના બાપ નહીં. બાપ નહીં